નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 11 કોમર્સની અંદર આપણે યુનિટ નંબર 4 અને રીડ નંબર 1 જે છે જેનું નામ માઇન્ડ બોડી અને મેડિસિન આની આપણે વાત કરતા હતા। આપણે પેજ નંબર 38 ઉપર પહોંચ્યા છીએ। હવે સૌથી પહેલા તો આપણે જે પહેલું પેજ હતું એની અંદર વાત કરવામાં આવેલી હતી માઇન્ડ એટલે કે માનસિક જે બીમારી છે તેની, ત્યારબાદ બોડી એટલે કે શારીરિક જે બીમારી હતી તેની વાત કરી, ત્યારબાદ મેડિસિન્સ છે એની પણ આપણે ચર્ચા કરેલી। હવે મેડિસિન્સની અંદર આપણે આયુર્વેદિક છે તેના દ્વારા સારો ઉપચાર થાય છે આવું આપણે જોતા આવ્યા હતા। ત્યારબાદ છે પેજ નંબર 38 ઉપર આપણે પહોંચ્યા જેની અંદર લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ ત્યાં પહોંચ્યા હતા આપણે। હવે સૌથી પહેલા તો લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ એનો મતલબ શું થાય, લેવલ્સ એટલે શું? તો અહીંયા જે આ એક પોઈન્ટ છે તેના આધીન અહીંયા 4 બીજે છે એના તબક્કાઓ આપેલા છે તેનો આપણે અભ્યાસ કરીશું। લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ એટલે એનો મતલબ આયુર્વેદ દ્વારા હિલ એટલે શું થાય તો રોગ મુક્ત થવું, અને લેવલ્સ એટલે શું થાય તો તબક્કા, તો રોગ મુક્ત થવાના તબક્કાઓ આયુર્વેદિક દ્વારા તમે રોગ મુક્ત કેવી રીતના થઈ શકાય તેના છે ને અહીંયા તબક્કા દર્શાવેલા છે તેનો આપણે અભ્યાસ કરીશું। સૌથી પહેલા તો લખેલો છે કેવા કેવા પ્રકારના તબક્કા હોય। તો પહેલા આયુર્વેદિક રિકોગ્નાઇઝ, આયુર્વેદિક છે ને એ આપણને સમજાવે છે ફોર પ્રાઇમરી, ફોર એટલે 4 અને પ્રાઇમરી એટલે શું થાય પ્રાથમિક, અને લેવલ્સ એટલે તબક્કાઓ ઓફ હિલિંગ એટલે રોગમુક્ત થવાના। તો પ્રાથમિક તબક્કાઓ રોગમુક્ત થવાના છે ને એ 4 પ્રકારના છે ને આયુર્વેદિક આપણને સમજાવે છે। આપણે 1 બાય 1 છે એ જોતા જઈએ। સૌથી પહેલું ડિસીઝ ટ્રીટમેન્ટ, જે રોગ થઈ ગયો છે એની ટ્રીટમેન્ટ કરવી એટલે કે સારવાર આપવી, પહેલો પોઈન્ટ। ત્યારબાદ ડિસીઝ પ્રિવેન્શન્સ, જે રોગ થયેલો છે તેને પ્રિવેન્ટ કરવું, પ્રિવેન્ટ એટલે શું થાય તો રોકવું, રોગને રોકવા માટે છે, બરોબર છે, એ બીજો તબક્કો છે। ત્યારબાદ નંબર 3 લાઈફ એન્હેન્સમેન્ટ એટલે કે જીવનની વૃદ્ધિ કરવી, પહેલા તો છે સારવાર કરવાની, ત્યારબાદ છે રોગને અટકાવવાનો, ત્રીજો તબક્કો છે જીવનને વૃદ્ધિ કરવી, અને નંબર 4 અવેરનેસ ડેવલપમેન્ટ, અવેરનેસ એટલે જાગૃતતા એ લાવવી, અને કેમાં તો ડેવલપમેન્ટ એટલે વિકાસ, એટલે જાગૃતતાનો છે ને વિકાસ કરવો આપણા અંદર, આપણું જે મન છે એની અંદર જાગૃતતા લાવી કે જો આવા પ્રકારનું જીવન આપણે જીવીએ તો આપણને આવા પ્રકારની સમસ્યાઓ થાય, અને આવા પ્રકારની સમસ્યાઓના કારણે આવા પ્રકારના રોગ થશે, તો એને દૂર કરવા માટે આયુર્વેદ જે છે આપણને ઘણું બધું અહીંયા સમજાવે છે। 4 પ્રકારના તબક્કાઓ આપેલા છે, 1 બાય 1 છે એનો આપણે અભ્યાસ કરીશું। સૌથી પહેલા આપણે ચાલો 4 તબક્કાને ધ્યાનમાં રાખીને પહેલું છે ટ્રીટમેન્ટ ઉપર અહીંયા વાત કરવામાં આવશે। તો ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન વેન વી ફેલ ઇલ। ચાલો હવે ફોર મોસ્ટ ઓફ અસ આ બધાની અંદર વાત કરીએ તો મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે વૈદિક સારવારો જે છે એ બિગિન્સ એટલે શરૂ કરવામાં આવે છે, એ લેવામાં આવે છે। ક્યારે લેવામાં આવે છે? વેન વી ફોલ ઇલ, જ્યારે આપણે માંદા પડીએ છીએ ને ત્યારે જ આપણે મેડિકલ ટ્રીટમેન્ટની સારવાર જે છે એ આપણા માટે જરૂરી બની જાય છે, અને ત્યારે જ આપણે કરવામાં આવે છે। તો ઘણી વખત પ્રશ્ન આપણને એ થાય કે તો કોઈ વ્યક્તિ છે માંદો પડે ત્યારબાદ જ મેડિકલ ટ્રીટમેન્ટ હંમેશા લે, એના પહેલા તો લઈને ઓકે એ સાચું છે, પણ હા એની જરૂરિયાત ક્યારે પડે છે એની કે જ્યારે આપણે આપણી જીવન પદ્ધતિ છે એ ખોટી રીતે જીવતા હોય ત્યારે આપણે માંદગી આવે। તો એનો મતલબ અહીંયા વૈદિક સારવાર એવું કહે છે કે આપણે માંદા પડીએ એ પહેલાં આપણે જે છે આપણી જીવન પદ્ધતિ સુધારી લેવી જોઈએ, જેથી કરીને છે એ આપણે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર ન પડે, એટલે વૈદિક સારવારથી બચવા માટે આપણી જીવન પદ્ધતિ છે એ સુધારવી જોઈએ। It is a form disease treatment, a response to the conditions that has already occurred। હવે આ કેવા પ્રકારનું? તો ઇટ ઇઝ ધ ફોર્મ એક સ્વરૂપ છે તેનું, તો ઓફ ડિસીઝ એટલે રોગનું, રોગ અને ટ્રીટમેન્ટ એટલે સારવાર, તો રોગની સારવારના એક સ્વરૂપમાં આપેલું હોય છે। અ રિસ્પોન્સ એટલે સુધારણા છે, ઇઝ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ, જે પરિસ્થિતિ પહેલેથી જે ખરાબ થઈ ચૂકી છે, બની ચૂકી છે, બરાબર, એને સુધારણા માટેનું સ્વરૂપમાં આ છે રોગની સારવાર માટે ઉપયોગ થાય છે। હવે એનો મેઇન એમ શું છે? તો ઇટ એમ એટલે એનો જે એમ છે એટલે કે એને સુધારવાનું જે હેતુ શું છે? તો ઇટ ફિક્સિંગ એટલે સુધારવું થાય, તો એને સુધારવાનો આશય જે છે સમથિંગ ઓલરેડી હેઝ બ્રોકન, શરીરની અંદર ઓલરેડી છે કાંઈ પણ વસ્તુ હેઝ બ્રોકન એટલે તૂટી જવું નહીં પણ ખરાબ થઈ જવું, શરીરની અંદર જે પહેલેથી જ છે કોઈ વ્યક્તિને બીમારી આવી ચૂકી છે તો એને સારવાર કરવી,
તેના માટે છે આ ઉપયોગી છે, એટલે કે પહેલેથી જે થઈ ચૂક્યું છે તેને સુધારવા માટે, સુધારવાના આશય માટે અહીંયા બરોબર છે જે કંઈક ખરાબ થઈ ગયું છે તેના માટે પરિસ્થિતિને સુધારવાના સ્વરૂપમાં આ રોગની સારવાર કરવા માટેનો ઉપયોગ થાય છે. તો પેલું જ છે ડિસીઝ ટ્રીટમેન્ટ. ડિસીઝ એટલે રોગને જે છે એની સારવાર કરવી. હવે મોટા ભાગે તો મેં પહેલાં હમણાં વાત કરી પહેલાં કે આપણે છે એ મોટા ભાગે લોકો દવા ક્યારે લઈએ, ત્યારે લે છે જ્યારે જે વ્યક્તિ છે ઓલરેડી છે એની અંદર રોગ પ્રવેશી ચૂક્યો હોય ત્યારે. તો હવે અહીંયા આ જે પહેલો પોઈન્ટ હતો ડિસીઝ ટ્રીટમેન્ટ, એ શું કરશે તો જે રોગ થયેલો છે પહેલેથી જે તમારું શરીર જીર્ણ થઈ ગયું છે, જેના કારણે ઓલરેડી ઘણું બધું નુકસાન થઈ જ ચૂક્યું છે, અકોટ થઈ ગયું છે, બરાબર, એને ફિક્સિંગ કરવા માટે છે, બ્રોકેન જે થયેલું છે શરીરમાં ખરાબ બાબત, એને સારવાર માટે છે એનો એમ છે મુખ્ય સારવાર આપવા. However, તેમ છતાં પણ if medicine begun with the treatment of disease, it is failure because the disease is already harming us. તેમ છતાં પણ if the medicine, જો સારવાર છે begin with the treatment of disease, એટલે કે અહીંયા આપણે જે ટ્રીટમેન્ટ છે બરાબર, રોગની ટ્રીટમેન્ટ એટલે સારવાર જે ચાલુ કરીએ છીએ આપણે બરાબર છે, ઇટ ફેઇલર, તો પણ એ જે છે એ નિષ્ફળ નીવડે છે ઘણી વખત. શા માટે? કારણ કે ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, કારણ કે જે રોગ છે ને એ પહેલેથી જ આપણને નુકસાન કરી ચૂક્યું હોય છે, પહેલેથી જે રોગ છે આપણને નુકસાન થઈ ચૂકેલું હોય છે, તેના જ કારણે આ જે ટ્રીટમેન્ટ જે આપણે ડિસીઝની કરીએ છીએ રોગોની, એ ઘણી વખત છે છતાં પણ નિષ્ફળ થાય, કારણ કે આપણું શરીર છે એ પહેલેથી જ ખૂબ જ બરાબર એ જીર્ણ થઈ ગયું છે, નુકસાન થઈ ચૂકેલું છે. તેના માટે અમુક જે એવા પ્રકારના રોગો છે જેની અંદર બરાબર ટ્રીટમેન્ટ છે એ રિસ્પોન્સ સારી રીતે ન પણ આપી શકે, એવું નિષ્ફળ છે એ નીવડી શકે છે. એટ ધીસ લેટ સ્ટેજ, એટલે કે આ જે સ્ટેજ એટલે તબક્કે વી આર વિથ અ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, ઇટ ફેઇલર બીકોઝ ધ ડિસીઝ ઓલરેડી હાર્મસ. આપણે જોયું ત્યારબાદ એટ ધીસ સ્ટેજ વી આર left with no option but using a drugs and surgery which have many side effects in a long run. આપણને ખબર છે હવે તે સમયે જ્યારે ઓલરેડી આપણને રોગ આપણે શરીરની અંદર પ્રવેશી ચૂક્યો હોય અને સારવાર વૈદિક સારવાર છે એ મુશ્કેલી બરોબર છે આપણી માટે ઊભી થઈ જતી હોય, ત્યારે હવે આપણી પાસે એક કોઈ ઓપ્શન વધતો નથી, માત્ર ને માત્ર શું કરવું પડે છે તો આપણે માત્ર ને માત્ર એક તો ડ્રગ્સ અને સર્જરી, દવા અને શસ્ત્રક્રિયા છે એ અનિવાર્ય સંજોગો બની જાય છે. તો આ તબક્કે બરાબર શું કહે છે કે ધેર આર લેફ્ટ, આપણી પાસે કાંઈ વધતું નથી, નો ઓપ્શન, કોઈ વિકલ્પ જ નથી, બટ યુઝિંગ, માત્ર છે ડ્રગ્સ એન્ડ સર્જરી, દવા અને શસ્ત્રક્રિયા કરવી પડે છે, એ જરૂરી બને છે. વિચ મે, અને એ જે છે એ મે એટલે કદાચ હેવ મેની સાઇડ ઇફેક્ટ ઇન અ લોંગ રન. લોંગ રન એટલે શું થાય? લાંબા અંતરે, લાંબા ગાળે, અને સાઇડ ઇફેક્ટ એટલે છે આડઅસર થાય છે. તો આ જે રોગ છે જે બની જાય છે બરોબર છે, હવે એના માટે વૈદિક સારવાર છે એ અથવા તો શસ્ત્રક્રિયાની જરૂર પડે છે બરોબર. હવે આ જે શસ્ત્રક્રિયા અને વૈદિક સારવારના લીધે ઘણી વખત છે એ આપણને સાઇડ ઇફેક્ટ પણ થાય છે, એટલે કે એનો મતલબ ખૂબ જ નુકસાન પણ શરીરને થઈ શકે છે. જો વૈદિક સારવાર કરવામાં આવે તો આવા પ્રકારની કોઈ જાતની સમસ્યા છે એ થશે નહીં. ત્યારબાદ આપણે આગળ વધીએ. હાઈ લેવલ ઓફ હીલિંગ એમ ઓફ ધ પ્રિવેન્શન ડિસીઝ બિફોર ધ મેનિફેસ્ટ. જો પહેલો તબક્કો આપણે પૂરો થયો ડિસીઝ ટ્રીટમેન્ટની અંદર, આપણે એ જાણ્યું કે જે આપણી અંદર ઓલરેડી શરીરની અંદર જે રોગ પ્રવેશી ચૂક્યો છે તો તેની સારવાર કરવા માટે જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડે છે બરાબર છે, તો એની સાઇડ ઇફેક્ટ ઘણી બધી થાય, તો એને બચવા માટે આપણે આયુર્વેદિકને ધ્યાનમાં રહીને બરાબર છે એ ડિસીઝની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. આ પહેલો તબક્કો હતો. બીજો તબક્કો છે પ્રિવેશન્સ. આ જે રોગ થાય છે એને રોકી કેવી રીતના શકાય, તો એના માટે હાયર લેવલ ઓફ હીલિંગ એમ એટ ધ પ્રિવેન્ટિંગ ધ ડિસીઝ બિફોર ધે મેનિફેસ્ટ. બિફોર એટલે પહેલા, અને ડિસીઝ એટલે થાય રોગ, અને તે મેનિફેસ્ટ એટલે દેખા દે, રોગ દેખા દે ને એ પહેલા શું કરવું જોઈએ તો હાઈ લેવલ એટલે ઉચ્ચ કક્ષાની ઓફ હીલિંગ એમ એટલે રોગ મુક્તિનો ધ્યેય છે એનો રોકવાનો છે. રોગ આવે ને એ જ પહેલા એ રોગને રોકવા માટેનો છે ને ઉચ્ચ કક્ષાની છે રોગ મુક્તિનો જે છે એ એનો એમ છે, એનો મુખ્ય છે ધ્યેય છે. બીજું અહીંયા આપેલું છે પોઈન્ટ આયુર્વેદિકની અંદર કે જે રોગ પહેલેથી જ આપણે થઈ ચૂક્યો છે ત્યારે આપણે સારવાર કરીએ છીએ ત્યારે એ નિષ્ફળ થવાનું છે એ કારણ બને છે. પણ માની લ્યો જે રોગ છે
બરોબર, એ જ્યારે એને ઓલરેડી થયો જ નથી અને ત્યારબાદ છે એને પહેલા રોકવા માટેનું જે આપણે પ્રયત્ન કરીશું પહેલેથી જ ન આવે એ માટે, તો જેના કારણે બરોબર છે એ જે બીમારી છે આપણી અંદર આવશે નહીં. તો એ રોગ દેખા દે એ પહેલા જ આપણે એને સુધારવાનો છે ને એ મુખ્ય અહીંયા બરોબર ધ્યેય છે. એટલે ઉચ્ચ કક્ષાએ રોગ મુક્ત રોકવા માટેનો મુખ્ય ધ્યેય છે એ શું છે તો ડિસીઝ પ્રિવેન્શન્સ, એનું મેઇન એમ ઈ છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ, ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓક ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ. હવે આ તબક્કાએ આપણે પહોંચીએ ત્યારે એના પહેલા આપણે શું સમજવું જોઈએ તો વી ઓક ટુ કન્સિડર, આપણે ધ્યાનમાં લેવું જોઈએ ધ ફેક્ટ એટલે હકીકત કે નહીં તો ઓફ અવર લાઈફસ્ટાઈલ, આપણી જીવનશૈલીની જે પદ્ધતિ છે તેને, એન્વાયરમેન્ટ પર્યાવરણને, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન કાર્યશૈલી અને સાયકોલોજીકલ કન્ડિશન એટલે માનસિક સ્થિતિ, આ તમામ વસ્તુઓ છે તેને આપણે ખરેખર છે ને એ આપણે એને ધ્યાનમાં લેવું જોઈએ. હવે કેવી રીતના અહીંયા કહેવા માંગે છે તો પેલું જીવનશૈલી, આપણે જીવનની જે પદ્ધતિ છે એ આપણે એવા પ્રકારની કરી નાખી છે જેના કારણે આપણે જે આ રોગો છે એ સરળતાથી આપણી અંદર પ્રવેશી જાય. તો એને રોકવા માટે શું કરવું જોઈએ તો એવા પ્રકારની પદ્ધતિ જીવન પદ્ધતિ જે છે એ આપણે ન રાખવી જોઈએ, આપણે સરળતાપૂર્વક જીવન જીવવું જોઈએ. સેકન્ડ થિંગ એન્વાયરમેન્ટ, આપણું આજુબાજુનું વાતાવરણ એવું આપણે બરોબર પ્રદૂષિત કરી નાખ્યું છે જેના કારણે પણ આપણે રોગ થતા હોય છે, તો એને પણ રોકવો જોઈએ કે આવા પ્રકારનું છે એ વાતાવરણ ઊભું ન થાય. નંબર 3 ચાલો પ્રિવેન્ટ પછી વર્ક શૈલી એટલે કે અહીંયા વર્ક એટલે કે કાર્ય પદ્ધતિ, આપણી કાર્ય પદ્ધતિ કેવા પ્રકારની છે તો આપણે ફટાફટ છે જલ્દીથી આપણે કાર્ય સમાપ્ત એટલે પૂરું કરવાની ગણતરી હોય છે અને આ ફટાફટ કાર્ય છે એ પૂર્ણ કરવાની જે દોડ આપણે લગાવીએ છીએ ને તેના કારણે આપણું બોડી છે ને અનરેસ્ટ બને છે અને તેના જ કારણે છે આપણે આરામ ન કરવાના કારણે અથવા તો આપણા શરીરને છે પૂરતો આરામ જે જરૂર છે એ આપવો જોઈએ, ન આપવાના કારણે સતત કાર્યમય જીવન જીવવાના કારણે આપણું એકદમ બિઝી શિડ્યુલના કારણે આપણું છે ને આપણું જે શરીર છે એ એક રોગનું છે ને એ ઘર બનતું જાય છે, તો એ પણ ન કરવું જોઈએ, એને અટકાવવું જોઈએ. ત્યારબાદ સાયકોલોજીકલ કન્ડિશન એટલે કે માનસિક સ્થિતિ, આપણી જે માનસિક સ્થિતિ કેવા પ્રકારની છે તો આપણે ઓવર થિંકિંગમાં આવી જઈએ, ચાલો આપણે આ કાર્ય આપણે ત્યાં પૂરું નથી થતું તો એનો મતલબ આ કાર્ય પૂરું કરવા માટે બરોબર છે આપણે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ પણ છતાં પણ ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ છે કાર્ય જો પૂરું ન થાય તો આપણે ઓવર થિંકિંગ કરવા લાગીએ છીએ કે હવે શું કરશું, આપણી અંદર નેગેટિવ એટીટ્યુડ આવી જાય. નેગેટિવ એટીટ્યુડ જે છે એ આપણને રોગ છે એ આપણી અંદર છે પ્રવેશવા માટે પ્રબળ બને છે, એનો મતલબ એ પણ ન કરવું જોઈએ. તો આપણે આને રોકવા માટે અહીંયા આયુર્વેદિક આપણને એ સમજાવે છે કે સૌથી પહેલાં તો આપણે લાઈફસ્ટાઈલ બદલો, એન્વાયરમેન્ટ છે એ પણ મહત્વનો ભાગ ભજવે છે તેને છે એ તમે કાળજીમાં લો. ત્યારબાદ કાર્યપદ્ધતિ છે તમારી સરળ બનાવો અને સાથે સાથે સાયકોલોજીકલ કન્ડિશન છે માનસિક જે પરિસ્થિતિ આપણી જે છે સ્થિતિ એને સુધારો. આટલી વસ્તુ જો કરશો તો અહીંયા ડિસીઝને પ્રિવેન્ટ કરી શકશો, તમે જે રોગ છે એને મુક્ત કરી શકાય. આપણે નેક્સ્ટ આગળ જોઈએ, વી મસ્ટ એલિમિનેટેડ, આપણે એલિમિનેટેડ કરવું જોઈએ કેને જાકારો આપવો જોઈએ ધ કન્સિડર એલિમિનેટેડ રોંગ ફેક્ટર એટલે ખોટા ફેક્ટર એટલે શું થાય પરિબળો, જે ખોટા પરિબળો છે બરોબર છે કે નથી ઇન અવર ડેઇલી લાઈફ્સ, આપણે રોજિંદા જીવનની અંદર આપણે જે ખોટા પરિબળોની અંદર આપણે જે રહીએ છીએ તેને આપણે એલિમિનેટ કરવા જોઈએ એટલે કે એને જાકારો આપવો જોઈએ. ધેટ તે આપણને શું કરી શકે છે તો મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ, જે આપણને રોગ સામે છે ને લાચાર કરી દે, રોગ આવે તો આપણને તેની સામે લાચાર કરી મૂકે તેવા પ્રકારના જે આ ફેક્ટરો છે પરિબળો તેને આપણે એલિમિનેટેડ કરવા જોઈએ એટલે જાકારો આપી દેવો જોઈએ જેથી કરીને આપણી અંદર છે એ પ્રવેશી શકે નહીં. ત્યારબાદ ટુ સમ એક્સટેન્સ એટલે અમુક અંશે વી આર રિયલી સિક, આપણે ખરેખર છે ને માંદા પડીએ છીએ બીકોઝ ઓફ અવર લાઈફ ઇટસેલ્ફ ઇઝ અનસ્ટેબલ, આપણું જીવન છે ને અસ્થાયી હોવાના કારણે આપણે છે ને ઘણી વખત છે અમુક અંશે તો એના કારણે માંદા પડીએ છીએ, કારણ કે આપણે સવારથી ઉઠીએ ત્યારથી સાંજ સુધી આપણે સતત છે એ આપણે કાર્યશીલ રહીએ છીએ, આપણે કોઈ કાર્ય કેવી રીતના પૂર્ણ કરશું, કેવી રીતના એ કાર્યને છે બરાબર કાર્યને અનુલક્ષીને આપણે સતત વિચારતા હોઈએ છીએ અને આ કાર્ય છે એ કેવી રીતના પૂર્ણ કરવું અને ન થાય તો બી પ્રોબ્લેમ અને કાર્ય જલ્દી છે એ સારી રીતે પૂર્ણ થાય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ન સારી રીતે પૂર્ણ થવાના કારણે ઘણા બધા છે એ માનસિક વિચારો ચાલુ થઈ જાય એના કારણે રોગ છે એ આપણી અંદર પ્રવેશતું હોય છે. તો અહીંયા આપણે જે છે ને પહેલાં તો આપણું જીવન પદ્ધતિ અસ્થાયી છે
બરોબર છે, એના જ કારણે આપણે છે અમુક અંશે છે એ માંદા પડતા હોઈએ છીએ. there are always some medicines attacking us there are always some disease attacking us, particularly in changes of season on age or aging process. આપણે વધતી જતી ઉંમર અથવા તો છે વાતાવરણ જે છે એનો બદલાવ એ આપણને એના કારણે ઘણી વખત છે આપણને માંદગી જે છે એ આવતી હોય છે. તો અહીંયા એવું કહેવા માંગે છે કે જે આ રોગ છે એ કેને કારણે થાય છે, તો there are always some disease attacking us. અમુક છે એ રોગો આપણને છે ને એ આપણા ઉપર હુમલો કરતા હોય છે. કેવી રીતના? ખાસ કરીને વાત કરીએ તો પર્ટિક્યુલરલી ખાસ કરીને ચેન્જીસ ઇન સિઝન, ઋતુનો બદલાવ અથવા તો એજિંગ પ્રોસેસ, એનો મતલબ વધતી જતી ઉંમર. આ બે જે કારણો છે એના કારણે બરોબર છે આપણને રોગ છે એ આપણને અટેક કરતો હોય છે, આપણા અંદર પ્રવેશતું હોય છે. તો હેલ્થ ઇઝ ધ મેટર ઓફ ધ કન્ટિન્યુઅલ એડજસ્ટર. હેલ્થ શું છે? તો તંદુરસ્તી છે ને એ સતત અનુકૂળતાનું છે, બરોબર છે, એ આપણી સાથે વાતાવરણ સાથે અનુકૂળતા સાધવું તે મેઇન વસ્તુ છે. લાઈક કેના જેવું છે? તો આપણે શું કરવું છે? સતત અનુકૂળતા સાધતા રહેવું તે મેઇન મહત્વનું છે. અહીંયા કેની જેમ? તો લાઈક એટલે ની જેવું, નેવિગેટિંગ અ શિપ અપોન ધ શિપ, એટલે નેવિગેટિંગ એટલે લાઈક એટલે ની જેમ, નેવિગેટિંગ એટલે શું થાય? ચલાવવું થાય. કેના ઉપર? શિપ એટલે જહાજને, અપોન એટલે ની ઉપર, સી એટલે દરિયા ઉપર. એટલે જે રીતના સમુદ્ર ઉપર જહાજ ચલાવવું તે જ રીતના સતત અનુકૂળતા સાધતા રહેવું તે બાબત છે. તંદુરસ્તી શું છે? તો સતત છે જે રીતના આપણે કોઈ સમુદ્ર હોય તેની અંદર આપણે કોઈ જહાજને ચલાવવું ને, જે રીતના તે જેટલું અઘરું લાગે છે તેટલું જ આપણા સ્વાસ્થ્યને આપણે જીવનની અંદર બરોબર સરળતાથી ચલાવવા માટે, સાદગીપૂર્ણ ચલાવવા માટે બરોબર છે વાતાવરણ સાથે અનુકૂળતા સાધતું રહેવું ને તે બાબત છે. એનો મતલબ જીવન છે એકદમ આપણે જે રીતના શિપ છે દરિયાની અંદર જે રીતની કન્ડિશનમાં ચાલતી હોય એ રીતના આપણું જીવન ચાલતું હોય છે. તો એને સીધી ચલાવવા માટે આપણે વાતાવરણ સાથે છે ને અનુકૂલન સાધવું પડે છે, અને અનુકૂલન સાધશો ને તો જ આપણે છે એ આપણું જીવન છે એ વ્યવસ્થિત રીતે અનુકૂળ સાધીને શાંતિપૂર્વક છે આપણે જીવન જીવી શકીએ છીએ. આપણું હેલ્થ છે એને વેલ્થ બનાવી શકાય. આપણે આગળ વાંચીએ તો અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. આપણી તંદુરસ્તી છે ને એ શું છે? તો ઓનગોઈંગ કન્સર્ન એટલે શું થાય? તો સતત કાળજી રાખવા જેવી બાબત છે. આપણું જે તંદુરસ્તી છે, સ્વાસ્થ્ય, એ સતત કાળજી રાખવા જેવી બાબત છે. હવે આ શા માટે? તો આપણને ખબર જ છે, જો આપણે કોઈ પણ બાબતે આપણે સ્વાસ્થ્યને લઈને જો આપણે ઢીલા પડીએ તો આપણું જે શરીર છે એ કોઈ પણ રોગ છે એની અંદર શરીરની અંદર રોગ છે આસાની રીતે છે એ પ્રવેશી જાય. એનો મતલબ આપણે શું કરવું જોઈએ? તો ઓનગોઈંગ કન્સર્ન, હંમેશા સતત છે આપણું જે જીવન છે, આપણી તંદુરસ્તી છે બરોબર છે એને સતત કાળજી લેવા માટે આપણે સતત છે પ્રવૃત્તિ કરવી જોઈએ. એને ધ્યાનમાં રાખીને આપણે જીવન છે ને એ પદ્ધતિ એ પ્રકારની છે ને એ કરવી જોઈએ, જેથી કરીને આપણને છે કોઈ પણ પ્રકારનો રોગ છે ને એ સરળતાથી આપણી અંદર ન પ્રવેશે. જો જ્યારે માની લો કે ઓન એજિંગ પ્રોસેસ, જે માની લો કે આપણે જીવન વૃદ્ધિ, આપણે કોઈ વ્યક્તિ છે વૃદ્ધ થવાની તૈયારીમાં આવતો હોય, જેમ કે વૃદ્ધાવસ્થા આવતી હોય તો એ વ્યક્તિ એ પ્રકારનું જીવન જીવવું જોઈએ જેથી કરીને રોગ ન આવે. ત્યારબાદ છે બીજી વસ્તુ અહીંયા એ કહેવામાં આવી હતી કે સિઝન જે છે એ બદલાવ થશે ત્યારે પણ છે રોગ આવતા હોય છે. એનો મતલબ સિઝન આવે છે બરાબર, ઋતુ જ્યારે બદલે છે તો ત્યારે પણ આપણે ઓલરેડી છે તેના માટે પહેલેથી જ છે તૈયારી કરી લેવી જોઈએ કે હવે આ શિયાળો આવવાનો છે બરોબર છે, તો ઠંડી પડવાની છે, તો તે પ્રકારનું જે વાતાવરણ છે તે એનાથી બચવા માટે આપણે એના ઉપાયો શોધી લેવા જોઈએ પહેલેથી, જેથી કરીને છે જ્યારે સિઝન બદલે છે તો આપણને ઇફેક્ટ ન કરે. તો આ રીતના છે બે રીતે માંદા પડવાનું છે એ થતું હોય છે, તો આ રીતના એને આપણે રોકી શકાય. આયુર્વેદિક આપણને એમ કહે છે કે આપણું સ્વાસ્થ્ય છે ને એ સતત કાળજી રાખવા જેવી બાબત છે, ઓનગોઈંગ કન્સર્ન છે. એટલા માટે છે એ જ્યારે વાતાવરણ બદલતું હોય ત્યારે અને ઉંમર વધતા જતા હોય ત્યારે પણ આ જે બે બાબત છે ત્યારે આપણે છે ને પહેલેથી એની પૂર્વ તૈયારી કરવી લેવી, પ્રિકોશન્સ છે એનો ઉપયોગ કરવો જોઈએ. ચાલો તો નેક્સ્ટ આપણે ત્રીજા લેવલની વાત કરીએ તો લાઈફ આપણે એનહેન્ચમેન્ટ કરવાનું છે, જીવન વૃદ્ધિ, ત્રીજો પોઈન્ટ. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ, એટલે સારવારનો ત્રીજો તબક્કો છે લાઈફ એનહેન્ચમેન્ટ થેરપી, એટલે જીવન વૃદ્ધિ ઉપચાર પદ્ધતિ. આપણે જીવન જે છે બરોબર છે એની વૃદ્ધિ થાય તેના માટેની થેરપી છે એ કરવાનો છે, એ ત્રીજો એનો ધ્યેય છે. જેની અંદર શું આવે છે? તો વિચ એમ, જેનો ધ્યેય જે છે એ ઇમ્પ્રુવિંગ એટલે સુધારો કરવો,
અવર વાઇટાલિટી એટલે જીવન વૃદ્ધિ એન્ડ એનેબલિંગ આપણે છે ને સશક્ત બનાવવા અસ ટુ લીવ લોંગ આપણું જીવન જે છે એ લાંબુ જીવન જીવી શકાય શક્તિમય બને તેના માટે એનો મેઇન છે એનો ઉદ્દેશ્ય છે. તો ત્રીજો પોઈન્ટ જે છે બસ જીવન વૃદ્ધિ કરવો તો આયુર્વેદિક છે આપણને છે આપણું જીવન સશક્ત બને, આપણે જીવન છે એ સારું સશક્તપૂર્ણ છે આપણે જીવન જીવી શકીએ તેના માટે બરાબર છે એ કાર્ય કરે છે. એનો મેઇન એમ શું છે તો આપણું જીવનને વૃદ્ધિ કરવાનો. ચાલો આપણે આગળ જોઈએ એની અંદર શું આવે છે. ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ડિસીઝ, તે માત્ર રોગોને પ્રિવેન્ટ છે એટલે કે રોકતું નથી, બટ શોઝ અસ પણ આપણને એ પણ બતાવે છે હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી, આપણી અંદર કેવી રીતના હકારાત્મક ઉર્જા છે લાવવી એ પણ આપણને જે છે એ શીખવે છે અહીંયા બરોબર છે. આપણને માત્ર એક જ વસ્તુ નહીં, માત્ર રોગને કેવી રીતના રોકવો એ જ બાબત નથી શીખવતું, પણ સાથે સાથે જે રોગ જે છે બરોબર છે એને ધ્યાનમાં રાખીને આપણે પોઝિટિવ થિંકિંગ કેમ કરવું એ પણ આપણને શીખવે છે. કોઈ પણ રોગ થાય, કોઈ પણ બાબત હોય, જો તમે પોતે મનથી હાર માની લઈએ આપણે તો એ રોગ છે ને ગમે ત્યારે આપણી અંદર છે એ ઘર કરી જાય તો પ્રવેશી ગયા બાદ એ જલ્દીથી છે એ દૂર થતો નથી. એને રોકવા માટે શું કરવું જોઈએ તો પોઝિટિવ એનર્જીની જરૂર છે, હકારાત્મક આપણે ઉર્જા રાખીશું બરોબર છે તો આપણને છે એ રોગથી છે એ જલ્દીથી છુટકારો મળી શકે છે, એટલે કે આપણે એને પ્રિવેન્શન કરી શકીએ. ઓકે, તો આનું ત્રીજો એમ શું છે બરોબર છે તો જીવન વૃદ્ધિ બાદ તો એમ કહે છે કે એને છે રોકવાનું કામ છે. ઓકે, પછી આપણે આગળ જોઈએ તો હાવેર એટલે તેમ છતાં પણ આયુર્વેદનું એમ શું છે તો એટ ક્રિએટિંગ હેલ્થ એટલે આરોગ્ય જાળવવું તે એનો ઉદ્દેશ્ય છે. બીજું અવોઇડિંગ ધ ડિસીઝ રોગનું નિવારણ કરવું તે, અને હેલ્પિંગ અસ લીવ લોંગર દીર્ઘ જીવન જીવવું બરોબર છે એમાં મદદ કરવા માટે તે ઉપયોગી છે. આયુર્વેદિક છે ને એનો ઉદ્દેશ્ય શું છે મેઇન તો 3 પ્રકારના છે, જેમ કે ક્રિએટિંગ હેલ્થ આપણે આરોગ્ય જાળવવું તે પહેલું, બીજું અવોઇડિંગ ધ ડિસીઝ રોગનું નિવારણ કરવું તે, અને નંબર 3 હેલ્પિંગ અસ લીવ લોંગ આપણું દીર્ઘ જીવન છે એ આપણે જીવી શકીએ બરોબર તેમાં મદદ કરવી, આ તેનો ઉદ્દેશ્ય છે. તો આ રીતનું છે જીવન વૃદ્ધિ છે આપણને થાય. તો ટૂંકમાં આપણે 3 પોઈન્ટ ભણ્યા, જેની અંદર ડિસીઝ ટ્રીટમેન્ટ છે તે આપણે જોયું કે સારવાર છે બરોબર છે એ આપણે કરવી જરૂરી છે. ક્યારે રોગ થાય ને તે પહેલા, દેખા દે તે પહેલા. પછી આપણે શીખ્યા ડિસીઝ પ્રિવેન્ટ, રોગને છે એ અટકાવવાનું કામ કરવું. કેવી રીતના રોગ અટકાવવો તો આપણે જીવન પદ્ધતિ બદલાવીને. ત્રીજું લાઈફ એનહેન્સમેન્ટ જીવન વૃદ્ધિ કરવી, કેવી રીતના કરવાની વાત કરે છે તો આપણું જે પોઝિટિવ વ્યૂ છે એ બદલાવો, એનર્જી રાખવી, ત્રીજો પોઈન્ટ. પછી ત્યારબાદ નંબર 4 અવેરનેસ ડેવલપમેન્ટ આપણી અંદર છે ને જાગૃતતા વિકસાવવી. ચાલો નંબર 4 પોઈન્ટ આપણે ત્યાં પહોંચ્યા. The fourth level of Ayurvedic healing is awareness of development. હવે ચોથો તબક્કો આયુર્વેદનો કયો છે તો આપણે શરીરની અંદર જાગૃતતા વિકસાવી તે. હવે આયુર્વેદિક છે બરાબર, એનો ચોથો તબક્કો એ છે કે આપણી અંદર જાગૃતતા વિકસે. કેવી રીતના વિકસે તો કોઈ પણ રોગ થાય ને તો એ રોગ છે એ એના લક્ષણો શું છે, આપણે એ કઈ રીતના રોકી શકાય, અને એને પ્રિવેશન્સ કરવા માટે કઈ રીતના આપણે વૈદિક સારવાર કરવી તે બાબત છે ને આપણને દર્શાવે છે. તો નંબર 4 પોઈન્ટ છે એની અંદર આપણને એ કહે છે કે આપણી જે આયુર્વેદિક છે એની અંદર જાગૃતતા કેવી રીતના ફેલાવી તે આપણે સમજવું છે. ચાલો આપણે નેક્સ્ટ વાંચીએ આપણે આગળ. તો ધીસ રિક્વાયર્ડ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ to be a healthy is improvement, but health is not an end itself. This required જો હવે આ જે છે આના માટે કઈ વસ્તુ જરૂરી છે, જાગૃતતા વિકસાવવા માટે કઈ બાબત જરૂરી છે તો ધીસ રિક્વાયર્સ તેના માટે જરૂરી છે અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ એટલે કે આધ્યાત્મિક અભિગમની જરૂર છે. બીજું શું કહે છે તો ટુ લાઈફ એટલે જીવન પ્રત્યે આધ્યાત્મિક બાબત છે એ અભિગમ રાખવો તે જરૂરી છે. એટલું જ નહીં, સાથે સાથે ટુ બી હેલ્થ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ તંદુરસ્ત રહેવું તે અગત્યનું છે. સૌથી પહેલા ત્યારબાદ આપણે વાત કરીએ હેલ્થ ઇઝ નોટ એન્ડ ઇટસેલ્ફ, જીવન તંદુરસ્ત જે છે એ પોતે જ એની અંદર અંત નથી. આ રીતનું અહીંયા આપણે સૌથી જરૂરી છે આધ્યાત્મિક અભિગમ રાખવાનો, ત્યારબાદ છે તંદુરસ્ત રહેવું તે અગત્યનું છે, અને નંબર 3 તંદુરસ્ત પોતે જ છે એની અંદર અંત નથી. જીવન આયુષ્ય છે આપણું લાંબુ હોવું જોઈએ, સાથે સાથે એ લાંબા આયુષ્ય સાથે આપણે સારું જીવન જીવવું તે અગત્યનું છે. પછી આગળ જોઈએ વી ઓક ટુ કન્સિડર્ડ
એના પહેલાનું ઇટ ઇઝ ઇનફ ટુ merely preload our lives and have better energy to do things we want. It is not enough. તે પૂરતું નથી. કેવું? તો merely to prologue એટલે શું થાય? તો લાંબુ જીવન જે જીવે છે એ પૂરતું નથી. એના માટે શું કરવું જોઈએ? તો our lives have a better energy. better energy એટલે શું થાય? સારું જીવન છે, બરોબર, શક્તિ મેળવી તે, અને ટુ ડુ થિંક વી વોન્ટ, જે આપણી જરૂરી પૂરતી છે, બરોબર, જીવન દીર્ઘાયુષ્ય થાય તે માટે જરૂરી છે જીવન પદ્ધતિ એ યોગ્ય હોવી જરૂરી છે. આ રીતનું આપણે છે આપણું જીવન છે એને આપણે આગળ ધપાવી શકીએ. આપણે આગળ વાંચીએ. ચાલો. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. અવેરનેસ આપણી જે જાગૃતતા છે, બરોબર છે, ક્યાં સુધી? ઓનલી થિંક એ બાબત છે વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય, જ્યાં સુધી આપણે મરી નહીં જઈએ ત્યાં સુધી, બરોબર છે. શું કરવું જોઈએ? તો વી કેન ટેક આપણે છે ને તેને જાગૃતતા લાવવી જોઈએ વિથ અસ અન્ટિલ વી ડાય, જ્યાં સુધી આપણે મૃત્યુ ન પામી ત્યાં સુધી આપણે જીવનરૂપી જે આપણું ગાડી ચાલે છે, બરાબર, એ સીધી રીતે ચાલે તે માટે આપણે જીવનની અંદર જે એકરૂપતા છે, જાગૃતતાની જરૂર છે, તે જાગૃતતા છે લાવવાની જરૂર છે, જેના કારણે આપણે જે છે જીવનરૂપી છે આસાનીથી સરળતાથી છે ચાલી શકીએ. It continues to grow even with the body and mind decline. અને તે સતત છે વૃદ્ધિ પામતું છે. વિચ એટલે કે જે બોડી એન્ડ માઇન્ડ એન્ડ ડિક્લાઇન, આપણું મન અને શરીર બરાબર સાથ છોડી દે છતાં પણ છે એ સતત ચાલતી એક પ્રવૃત્તિ છે. Thus it is our greatest aid in the aging process. અને thus એટલે આમ રીતે our greatest aid એટલે સહારો, તે આપણે જીવનમાં છે ને, બરોબર છે, વધતી જતી ઉંમરે તો આપણો સૌથી વધારે છે મેઇન જે સહારો છે એ બની રહેશે. જાગૃતિનો વિકાસ જે છે એ સતત આપણી જીવન સાથે જોડાઈ રહે, ત્યારે એ વધતી જતી ઉંમરે પણ એ આપણી સાથે રહે ત્યારે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. અને એ આપણી ઉંમર વધતા સાથે આપણી સાથે હંમેશા રહે તે આ મુખ્ય એનો ધ્યેય છે. વિચ એમ એટ રિલીઝિંગ અસ ફ્રોમ અ સોરો એન્ડ સફરિંગ. અને એનો મુખ્ય ધ્યેય શું છે? આપણે જે જાગૃતતા વિકાસ જે છે એ આપણે આની અંદર લાવો, એનો મુખ્ય ધ્યેય શું છે? તો એનો મુખ્ય ધ્યેય એ છે કે મુક્તિ અપાવે આપણને છે એ દયા અને પીડાથી આપણને દૂર કરવાનો એનો મુખ્ય ધ્યેય છે. તો ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદિક. અંતિમ ધ્યેય છે આયુર્વેદિકનો કયો છે? તો દયા અને જે આપણને છે જે દુઃખ છે અને જે પીડા છે તેમાંથી આપણને દૂર કરવાનો એનો મુખ્ય ધ્યેય છે. Try to awareness is the ultimate cure for all the psychological disorder. આપણી જે સાચી જાગૃતિ કઈ છે? તો અંતિમ ઇલાજ કયો છે? માનસિક અનિયમિતતાની જે ગડબડ થઈ છે, બરોબર છે, એને સુધારીને એને જાગૃતિ કરીને એને અંતિમ ઇલાજ કરવો તેની બરોબર મુખ્ય ધ્યેય છે. આપણું જે રોગ જે છે જે રીતના આપણી અંદર દેખા દે છે, જે રીતના આપણી અંદર આવે છે, તો એને દૂર કરવા માટે આપણે સતત એની સામે જે છે એ ઝઝૂમવું જોઈએ, લડવું જોઈએ. અને એને લડવા માટે બરોબર છે એક જાગૃતતા જે છે એ હોવી જોઈએ. અને આ જાગૃતતા જો આપણી અંદર આવશે તો એની જે ઇલાજ કરવા માટે જે જરૂરી જે બાબત છે, પ્રિકોશન્સ છે, એ આપણે કરી શકીએ. એટલે માનસિક અનિયમિતતાની જે ગડબડ છે, બરાબર, તેને સુધારવાનો અંતિમ ગોલ છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ, પણ હા આપણે આને સમજવું જોઈએ. વી મસ્ટ ફર્સ્ટ લુક ઇનટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. તો સૌથી પહેલા આપણે શું કરવું પડે ખબર છે? તો એના માટે વી મસ્ટ ફર્સ્ટ લુક એટલે આપણે તપાસવું જોઈએ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન, મન અને તેનું કાર્યશૈલી. મન અને તેનું જે કાર્યશૈલી છે તેને આપણે સમજવી જરૂરી છે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. જ્યાં આપણે છીએ ત્યાંથી જ આપણે શરૂઆત કરવી જોઈએ. ત્યારબાદ ઇન ધીસ ડાયરેક્શન અવર જર્ની પ્રોસીડ. અને આ જ દિશામાં આપણી યાત્રા જે છે એને પ્રોસીડ એટલે આગળ વધારવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ જે છે આની અંદર લાસ્ટમાં આપણે શીખ્યા લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ. આ લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ જે છે તેના 4 તબક્કા હતા. આપણે ફરીથી એક વખત છે એને સમજી લઈએ. પેલું કામ કેવું છે? તો સૌથી પહેલા ડિસીઝ ટ્રીટમેન્ટ, જે રોગ થાય છે એની સારવાર કરવી. હવે એની ટ્રીટમેન્ટ કેવી રીતના કરવાની? તો જો કોઈ પણ રોગ છે ને એ જ્યારે આપણી અંદર પ્રવેશી જાય
અને પ્રવેશ્યા બાદ જ આપણે છે એ રોગનું છે બરાબર સમાધાન કરવા માટે આપણે જે સર્જરી કરાવવી પડે છે અને ત્યારબાદ છે એ સર્જરી છે એ દુઃખદાયક પણ હોઈ શકે છે, એની સાઈડ ઇફેક્ટ પણ હોય, તો એ બધું રોકવા માટે પહેલેથી જ છે આપણે જો આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરાવીએ તો આપણને છે એ શસ્ત્રક્રિયા છે અને જે દવાનું જે ઓવરડોઝ છે એ આપણને થાય નહીં અને જેના કારણે સાઈડ ઇફેક્ટ પણ ન થાય. સેકન્ડ થિંગ કીધી છે તો ડિસીઝ પ્રિવેન્શન્સ, રોગને રોકવો. રોગને કેવી રીતના રોકી શકાય? તો જે રોગ આપણી અંદર પ્રવેશી ચૂક્યો છે તો એનું રીઝન શું છે પહેલા એ જાણવું જરૂરી છે. જેમ કે આપણી જીવન પદ્ધતિ ખોટી હોય, પછી વાતાવરણ જે છે પર્યાવરણ એ આપણને નુકસાન પહોંચાડ્યું હોય તેના કારણે થાય છે, ત્યારબાદ આપણી જે કાર્યશૈલી છે એ ખોટી રીતે જીવતા હોય છે તેના કારણે આને છે ને રોકવા જરૂરી છે. તો એ આયુર્વેદિક આપણને કહે છે બીજા તબક્કામાં કે એ પ્રકારનું છે આપણે જીવન જીવવું ન જોઈએ અને એ પ્રકારનું જીવન ન જીવીએ તો આ રીતના જે રોગ છે એને આપણે રોકી શકીએ. નંબર 3 લાઈફ એન્હેન્ચમેન્ટ. જો આ બે પ્રકારની પદ્ધતિ દ્વારા આપણે જો વ્યવસ્થિત આપણે શીખીએ તો ત્રીજી પદ્ધતિ છે લાઈફ એન્હેન્ચમેન્ટ, આપણું જીવન વૃદ્ધિ થાય. કેવી રીતના? તો આપણી અંદર પોઝિટિવ જે વ્યૂ છે એનો ઉપયોગ કરવો છે, પોઝિટિવ જે છે એનર્જી તેનો ઉપયોગ કરીએ તો આપણું જીવન સશક્તમય થાય અને તેના કારણે આપણે જે રોગ થાય તેની સામે આપણે લડી શકીએ, તો એની એક જે એનર્જી છે આપણને મળે છે. તો ત્રીજી પદ્ધતિ છે જીવન વૃદ્ધિ, આ રીતના કરી શકાય. નંબર 4 અવેરનેસીસ ઓફ ડેવલપમેન્ટ, એનો મતલબ જાગૃતતાનો વિકાસ. આપણી અંદર જે પ્રકારના રોગ થયા છે તો એની સાઈડ ઇફેક્ટ કેવી થાય, એને રિલેટેડ કેવા પ્રકારની બીજી બીમારીઓ થાય, તો આ બધાને રોકવા માટે જાગૃતતા હોવી જરૂરી છે. જીવનની અંદર શરીર જે છે આપણું એ અને મન બરોબર, શરીર છે એ આપણને કદાચ સાથ છોડી દે પણ આપણી અંદર જો જાગૃતતા હશે ને તો એની સામે લડવા માટેના આપણી પાસે ઉપાયો હશે. આ ઉપાયોને આપણે બચવા માટે ઉપાયો જે છે ને આપણા શરીરને થતા રોગને બચાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતના જાગૃતિ જો આપણી અંદર હશે, ડેવલપમેન્ટ થશે તો એના કારણે આપણે જીવન વૃદ્ધિ છે એ સરળતાથી આપણે કરી શકીએ છીએ. તો જીવન વૃદ્ધિ વધારવા માટે આપણે જાગૃતતાની જરૂર છે, તો જાગૃતતા છે એ ખૂબ જ જરૂરી છે. તો એ દિશા તરફ આપણે હંમેશા આગળ વધવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે શરીર છે એ હંમેશા માઇન્ડ, બોડી અને મેડિસિન પર આધારિત હોવાના કારણે આપણે જીવન પદ્ધતિ છે એ આયુર્વેદિક ના એકોર્ડિંગ પ્રમાણે આપણે ચાલવું જોઈએ. આયુર્વેદિક જે રીતના આપણને અહીંયા પોઈન્ટ આઉટ કર્યા છે કે જે રીતના આપણે જીવન પદ્ધતિ જીવવી જોઈએ એ બાબત આપણને દર્શાવેલી છે, તો આ બાબત છે એના પર આપણે વધુ ફોકસ કરવો જોઈએ, જેના કારણે આપણે જીવન પદ્ધતિ સરળતાથી આપણે આગળ ધપાવી શકીએ, એ યાત્રા તરફ જઈ શકીએ, જેના કારણે આપણને રોગ ન થાય. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ યુનિટ નંબર 4 અને રીડ નંબર 2 છે એનો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું. આ જે યુનિટ છે એની અંદર પણ આના રિલેટેડ આવશે. ચાલો તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે મળીશું. અસ્તુ.